એમાં જ્યાં કંઈ મને કચાશ દેખાણી કે જ્યાં કંઈ મને લાગ્યું કે તૂટતું ખોટતું છે ત્યાં આપણે એ આયોજકો સામે પણ શિક્ષાત્મક પગલાઓ લીધેલા છે અને આ અંગે અમારે ત્યાં માનનીય મંત્રી શ્રી રીવાબા જાડેજા સાહેબને ત્યાંથી પણ સૂચનાઓ હતી અને બધે બહુ પોઝિટિવ અને ખૂબ જ સહયોગ સાથે આપેલ છે અને અમે ભૂમિ સ્કૂલની બાળકીને ન્યાય મળે એવી પ્રક્રિયા કરી. જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાની દિવ્ય જ્યોત સ્કૂલમાં આયોજિત ખેલ મહાકુંભ દરમિયાન 100 મીટર દોડની સ્પર્ધામાં મોટો વિવાદ સર્જાયો છે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું અને એક વિદ્યાર્થીને પ્રથમ ક્રમાંક જાહેર કરવામાં આવ્યો. પરંતુ પછીથી જાણવા મળ્યું કે 2 સ્પર્ધકો દોડમાં ભાગ લીધા વગર જ રહી ગયા હતા. આ કારણે આયોજકોએ આખી સ્પર્ધા રદ કરી અને ફરીથી દોડ સ્પર્ધા યોજવાનો નિર્ણય લીધો. આ અન્યાયભર્યા નિર્ણયથી પ્રથમ નંબરે આવેલી વિદ્યાર્થીને 3 વખત દોડી હોવા છતાં ફરીથી દોડવું પડ્યું, જેના કારણે આ વિદ્યાર્થીનીની તબિયત લથડતા રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. મારી બેબી ભૂમિ વિદ્યાલયમાં 8મા ધોરણમાં ભણે છે. તે ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ અહીં સ્કૂલમાં રમવા માટે ગઈ હતી. તેમાં તે દોડ 100 મીટરની દોડ, લાંબી કૂદ અને ખોખો માટે એનું સિલેક્શન હતું. લાંબી કૂદ દોડમાં પહેલા રાઉન્ડમાં તે દ્વિતીય સ્થાને આવેલી હતી. ત્યારબાદ બીજા રાઉન્ડમાં તે પ્રથમ સ્થાને આવી અને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ ના હાજર હોય તે લોકો દ્વારા કે કોઈ કોચ દ્વારા અમે હાજર અમારી સ્કૂલને એવું જાણવા, અમને સ્કૂલ વતી એવું જાણવા કે કોઈ કોચ હાજર હોય એને બળજબરીપૂર્વક ત્રીજો રાઉન્ડ કરાવ્યો અને એમાં 2 વિદ્યાર્થીનીઓ એડ કરી અને એમાં મારી બેબી ત્રીજી વાર દોડી. તે જ વિજેતા જાહેર થયા તો છતાં ત્રીજી વાર દોડી. તેથી તે ત્રીજા ક્રમમાં તે ત્રીજા રાઉન્ડમાં તેની સાથે પહોંચી ના શકીને તે રમતમાંથી નીકળી ગઈ. ત્યારબાદ તેને વિજેતામાંથી પણ નામ કાઢવામાં આવ્યું. ત્યારબાદ તેને 3 વાર એટલી વાર દોડેલ તો એને પાણીની કમીના કારણે ડિહાઇડ્રેશન થઈ ગયું અને એના લીવર ઉપર સોજો આવી ગયો. એ મેં રાજકોટ બતાવ્યું. આ બાદ હવે હું એ કહેવા માગું છું કે મારી બેબી બીમાર થઈ ગઈ, 3 વાર દોડાવી, એને તબિયત બગડી ગઈ તો આનો જવાબદાર કોણ? હું એમ કહેવા માગું છું મારી બેબીને કાંઈ થશે તો આનો જવાબદાર કોણ રહેશે? તો સરકાર શ્રી પાસે મારી એટલી જ રજૂઆત છે કે આના માટે જરૂરી પગલાં લે, જે તે અધિકારીઓ જેને મને જાણ તપાસ કરે, સરકાર મને ન્યાય દેવડાવે. તે બાળકીએ ધોરણ 8માં અભ્યાસ કરે છે સ્કૂલમાં મારા, અને ખેલ મહાકુંભમાં એને ભાગ લીધો હતો 100 મીટર દોડમાં. ત્યાં આગળ મેં લઈ ગયેલા હતા દિવ્ય સ્કૂલમાં. અને ત્યાં આગળ એવું થયું, પહેલા રાઉન્ડમાં બીજો નંબર આવ્યો હતો અને એના પછી સેકન્ડ રાઉન્ડમાં પહેલો નંબર આવી ગયેલો હતો. અને નંબર આવી ગયા, જાહેરાત થઈ ગયા પછી પણ પાછળથી 2 વિદ્યાર્થીને એડ કર્યો. એને પાછળ 2 એડ કર્યા અને પછી અમારી વિદ્યાર્થીનો નંબર આવેલ નથી એમાં, એટલે અમને અન્યાય થયેલો છે. બરાબર છે. તો તે બાબતમાં તેના વાલીશ્રીનો અમે કોન્ટેક હતા. તે બાળકીની તબિયત પણ અત્યારે બગડેલ છે અત્યારે અને તેને પ્રોબ્લેમ છે. બરાબર. તો એ બાબતમાં ન્યાય થાય એવો અમે ઈચ્છીએ. સ્કૂલ તરફથી અમારી ખાસ વિનંતી તમને કે સ્કૂલ તરફથી કે ભાઈ બાળકીને ન્યાય થાય મળે એવો અમે ઈચ્છીએ છીએ અત્યારે સ્કૂલમાં. પરિણામ આવી ગયું પછી પણ શા માટે દોડાવવામાં આવી? એટલા માટે અમે લોકોએ ત્યાં વિરોધ કર્યો હતો આ વાતનો કે ભાઈ પરિણામ ડિક્લેર થયા પછી ક્યારેય પાછળથી એડ ન કરશે. અમે સ્કૂલ વિરોધ કર્યો હતો, બીજી સ્કૂલવાળાએ પણ વિરોધ કર્યો હતો. જે તે વખતે શિશુ મંદિરના બધાએ વિરોધ કર્યો હતો. છતાં પણ એ લોકોએ ઉપરોર થઈ અને એ લોકોએ આ સ્પર્ધા પાછળથી એડ કરી અને અમારી સ્કૂલને અન્યાય કરેલ છે એ લોકોએ. હાલ શું કાર્યવાહી તમારા તરફ? હાલ અમે અત્યારે એક અરજી ડીએસઓ સાહેબને આપી છે. અત્યારે અરજી લખીને આપી અત્યારે, અને જે બાબતમાં કંઈક કાર્યવાહી કરે એવી અમારી વિનંતી છે સાહેબને. વાલીઓ છે તેમના દ્વારા શું ફરિયાદ આપને કરી? વાલીઓ મને જાણવા મળ્યું છે કે તેની બેબીને 3 વાર ઉપરાપર દોડાવવાના હિસાબે તે બેબીની તબિયત થોડી ખરાબ થઈ ગયેલી છે. બરાબર છે. એટલા માટે એને વાલી અમને ખાસ કમ્પ્લેન કરી આ વાતમાં, એટલા માટે મેં અરજી કરેલી છે એ લોકોની. ખેલ મહાકુંભ અંતર્ગત કાલાવાડ તાલુકાની તાલુકા કક્ષાની એથ્લેટિકની બહેનો વિભાગમાં સ્પર્ધા તારીખ 12ને યોજાઈ હતી. જે અંતર્ગત ભૂમિ સ્કૂલની અમને કમ્પ્લેન મળેલ હતી કે તેની બાળકીને 100 મીટરની અંદર કોઈ પ્રકારનો નંબર આવ્યા છતાં પણ નંબર નથી મળેલ. એટલે કમ્પ્લેનના આધારે હું ખુદ રૂબરૂ કાલાવાડ ખાતે જઈ કાલાવાડની જે આખા આયોજક ટીમ સાથે રૂબરૂ મુલાકાત કરી, રૂબરૂ એની મિટિંગ લઈ અને ખરેખર બાળકીને ફરિયાદ અને જે આયોજકની વિગતો મેળવી અને બાળકીનો જે નંબર આવેલ છે તે માન્ય રાખી અને આપણે પ્રકારે બાળકીને નંબર આપેલ છે. ત્યારબાદ એમાં જ્યાં કંઈ મને કચાશ દેખાણી કે જ્યાં કંઈ મને લાગ્યું કે તૂટતું ખોટતું છે ત્યાં આપણે એ આયોજકો સામે પણ શિક્ષાત્મક પગલાઓ લીધેલા છે
અને આ અંગે અમારે ત્યાં માનનીય મંત્રી શ્રી રીવાબા જાડેજા સાહેબને ત્યાંથી પણ સૂચનાઓ હતી અને બધે બહુ પોઝિટિવ અને ખૂબ જ સહયોગ સાથે આપેલ છે અને અમે ભૂમિ સ્કૂલની બાળકીને ન્યાય મળે એવી પ્રક્રિયા કરેલી છે. અતિશય પરિશ્રમના કારણે તેની તબિયત અચાનક લથડી અને તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર બાદ વિદ્યાર્થિનીએ પોતાના માતા પિતા તેમજ શાળાને આખી ઘટનાની જાણ કરી. વિદ્યાર્થિનીના પિતાએ આ મામલે ગંભીર અન્યાય થયો હોવાનો આક્ષેપ કરતા રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી છે, જેની તપાસ શરૂ થઈ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.